હેલો મિત્રો, હેલ એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। છેલ્લા ઘણા સમયથી આપણે વાત કરતા હતા કે મેરિટને લગતો આપણો એક વિડીયો આવશે, એમાં સંપૂર્ણ એનાલિસિસ કરવામાં આવશે, બરાબર। તો આજે આપણે એ વિડીયોની શરૂઆત કરવાના છે, એ વિડીયોની ચર્ચા કરવાના છે કે જે મિત્રો કોઈ વિદ્યા સહાયક ભરતી 2026માં ફોર્મ ભર્યા છે તો હજુ પીએમએલ બાકી છે, બરાબર। અને એ લોકોને પોતાના મેરિટની પડી છે કે ભાઈ મારો નંબર આવશે કે નહીં આવે, મારે જનરલમાં લેવું જોઈએ અને કેટેગરીની સીટ બચાવવી જોઈએ કે મારે મારી કેટેગરીની સીટ ઉપર લેવું જોઈએ। આ તમામ પ્રશ્નોના જવાબ આજે તમને મળી જશે। જો કેટેગરીમાં લેવામાં આવે તો મેરિટ ઊંચું જવાની સંભાવના કઈ કેટેગરીમાં સૌથી વધારે છે એની પણ આપણે આજે ચર્ચા કરવાના છે। મિત્રો, જે કંઈ એનાલિસિસ છે, આ એનાલિસિસ એ 2024ની જે ભરતી હતી એ ભરતી પ્રક્રિયામાં કેટલા ફોર્મ ભરાયા છે, એમાં દરેક કેટેગરીની ટકાવારી વાઇઝ ફોર્મ ભરાયેલા છે, બરાબર। તો આ ટકાવારી કેટલી છે એ ટકાવારીના આધારે આપણે એક સંખ્યા, એક આંકડો નક્કી કર્યો છે, બરાબર। અને એ જ આંકડાના આધારે આજે આપણે ચર્ચા કરવાના છે। તો મિત્રો, વિડીયો છેક સુધી જોજો, સ્કીપ ના કરતા, અને જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો। તો મિત્રો, વધારે સમય આપણે ના બગાડતા આપણે જે આ 2026નું એનાલિસિસ છે એ એનાલિસિસ તરફ આગળ વધીએ અને એની આપણે ચર્ચા કરીએ। તો મિત્રો, આપણે વિદ્યા સહાયક ભરતી 2026 જે એ મેરિટનું એનાલિસિસ છે એના પેજ ઉપર આપણે આવી ગયા છે અને આ જે કંઈ આંકડાઓ તૈયાર કરવામાં આવ્યા છે એ બધા જ અંદાજિત આંકડાઓ છે, બરાબર। વાસ્તવિક આંકડાઓ ત્યારે જ ખબર પડશે કે જ્યારે સરકાર દ્વારા પીએમએલ બહાર પાડવામાં આવશે। તમારે આ ઘણા બધાની કોમેન્ટો આવી હશે કે સર મારું મેરિટ આટલું છે, મારો આ જિલ્લો મને મળશે, મારું મેરિટ આટલું છે, મારો નંબર લાગશે। અમુકને મેં જવાબ આપ્યા છે, અમુકને એવું કહ્યું છે કે પીએમએલ માટે વેઇટ કરો। હવે પીએમએલ એ એવી વસ્તુ છે કે જેના થકી આપણને ઘણી બધી માહિતીની જાણકારી મળે અને આ જ માહિતીને આધારે આપણું જે અંદાજિત મેરિટ છે કે કેટલી અટકશે એનો અંદાજ આપણે લગાવી શકાય। જો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હાલમાં જે આપેલું છે એ વર્ષ 2024માં કેટલા ફોર્મ ભરાયા છે, બરાબર। તો વર્ષ 2024ની જે ભરતી હતી એ ભરતી કેટલી હતી? 5000ની। કેટલી હતી મિત્રો? 5000ની ભરતી હતી। સામે ફોર્મ કેટલા ભરાયા હતા કે ભાઈ 9371 ફોર્મ ભરાયા હતા, બરાબર। હવે આ 9371 ફોર્મ આપણને ખબર છે, પરંતુ હાલ 2026માં કેટલા ફોર્મ ભરાયા ખબર છે? તો જવાબ છે ના, આપણને ખબર નથી। કેમ કે સરકાર દ્વારા એ આંકડો હજુ બહાર પાડવામાં આવ્યો નથી। અહીંયા આપણે હાલ અંદાજિત ફોર્મ 12500 લીધા છે। કેટલા લીધા છે? 12500। આ આંકડો વધારે હોઈ શકે અથવા તો ઓછો હોઈ શકે છે, બરાબર। જેની અંદર મેં પિટિશન કરનારાઓને 700 જેવા જે છે એને પણ મેં ઇન્ક્લુડ કરી લીધા છે, બરાબર। આ અંદાજિત મેરિટ છે અને મેરિટ આવું થાય તો આવું થઈ શકે એના માટે આ બનાવવામાં આવ્યો છે વિડીયો। અને વાસ્તવિક જે મેરિટ આવશે કે પ્રોવિઝનલ મેરિટ આવશે એની સાથે કંઈ લેવા દેવા નથી, પરંતુ પીએમએલ વગર કોઈ પણ પ્રકારનો અંદાજ મારો કે કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કહી દેવું કે 60+ વાળા બધા આવી જશે તો એ તદ્દન ખોટું છે મિત્રો। જો હવે આ જે અહીંયા તમને આ જે પહેલા કોલમમાં દેખાય છે, બરાબર, મેં સર્કલ કર્યું છે કે વર્ષ 2024માં કેટેગરી વાઇઝ કેટલા ફોર્મ ભરાયા છે। હવે આ ઓપનની અંદર તમે જોઈ શકો છો કેટલા છે? 381 ફોર્મ ભરાયા છે ઓપન કેટેગરી વાળા। પછી ઓબીસીનો સૌથી વધારે હાઈએસ્ટ આંકડો છે, 5437 ફોર્મ ભરાયા છે। એસસીના એ વખતે 1746 ફોર્મ ભરાયા હતા।
જ્યારે એસટીના 762 ફોર્મ હતા અને ઈડબ્લ્યુએસના 1045 ફોર્મ ભરાયા હતા. હવે આ આંકડો કેવી રીતે આવ્યો? આંકડો ક્યારે મળે? તો કે ભાઈ ક્યારે મળે? તો કે PML આવે પછી આપણને આંકડો મળે. હા, એના પછી ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે ચોક્કસથી, પરંતુ PML પરથી લગભગ આખી સ્થિતિ સ્પષ્ટ થઈ જાય છે, બરાબર, કે કઈ કેટેગરીના કેટલા ફોર્મ ભરાયા છે. PML ની અંદર તમારો મેરિટ ક્રમ હોય, બરાબર, જે તે કેટેગરીનો તમને ક્રમાંક આપેલો હોય, બરાબર, અને એ કેટેગરી કેટલા છે તમે ત્યાં સર્ચ કરીને તમે જોઈ શકો છો, બરાબર, અને તમારે પોઈન્ટ વાઇઝ તમારું મેરિટ આપી દીધેલું હોય છે. હવે વાત કરીએ કે આ જે ફોર્મ ભરાયા હતા, ભરતી તો કેટલી હતી? 5000ની હતી. કેટલી હતી? 5000ની. સામે ફોર્મ ભરાતા એની ટકાવારી, તો કે ઓપનની ટકાવારી હતી 4.07. 381 હતા, એ કેટલા હતા? 4.07 ટકાવારી હતી. ઓબીસી 58.02% હતા. એસસીની વાત કરીએ તો 18.63%ની ટકાવારી હતી. જ્યારે એસટી ઉમેદવારો હતા, આ ફોર્મ ભરવાની ટકાવારી મિત્રો કહું છું, એ હતી 8.13%. જ્યારે ઈડબ્લ્યુએસની હતી 11.15%. જો હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે જે કેટેગરીમાં ઊંચું મેરિટ રહેવાની સંભાવના છે એ ઓબીસી છે. સૌથી ઊંચું મેરિટ આમાં રહી શકે છે. મિત્રો 11,000નો આંકડો તમે જુઓ છો. કેટલો જુઓ છો? કે 11,000ની ભરતી છે. પણ આ 11,000ની ભરતી એ માત્ર આંકડો જ છે. જગ્યાઓ ખાલી રહી શકે છે, બરાબર. સૌથી ઊંચા મેરિટવાળા રહી જઈ શકે છે અને નીચા મેરિટવાળા લાગી શકે છે જૂની ભરતીના અનુભવના પ્રમાણે, બરાબર. તો એટલે જ કહીએ છીએ કે ભાઈ એસસી અને ઓબીસી આ ઉમેદવારોએ જે લોકોનું ઊંચું મેરિટ છે, પછી એ લોકોના 90 માર્ક્સ છે અને 33 સુધીની ઉંમર છે, આ બધા કોણ કહેવાય? તો કે ભાઈ જનરલને લાયક કહેવાય. શેને લાયક કહેવાય? જનરલને લાયક કહેવાય. એટલે કે એ ઓપનમાં સીટ લઈ શકે છે. હવે આ બધા ઓપનમાં લે તો એમને લગભગ કાસ્ટ વેરિફિકેશનનો પણ પ્રશ્ન ઊભો થતો નથી. તો બેસ્ટ છે કે એ લોકો જનરલમાં લે. હવે વાત કરીએ કે 2026ની વાત કરીએ. જોજો મિત્રો, આ આખું કોષ્ટક બહુ સમજવા જેવું છે. જો તમે સમજી ગયા તો ક્યારેય મને કોમેન્ટમાં એવું તમે નહીં પૂછો કે સાહેબ મારું આટલું મેરિટ છે, મારો નંબર આવશે કે નહીં આવે. તમે પોતે પણ PMLની રાહ જોવા લાગશો. કોઈના પર વિશ્વાસ કરશો નહીં. કોઈ સંસ્થા, કોઈ ઇન્સ્ટિટ્યૂટ કે મારા પર પણ નહીં કરવાનો. કેમ કે જ્યાં સુધી PML ના આવે ત્યાં સુધી કોઈ જ સાચો દાવો કરી શકે નહીં. કદાચ હું જે બોલું છું એ સાચું લાગતું હશે, પણ અમુકને એ વસ્તુ ખોટી લાગતી હશે કે ભાઈ હા આ જોડે કોઈ માહિતી નથી, તો ભાઈ મારી જોડે બી માહિતી નથી. તમને સારું લાગે એવા શબ્દો બોલીને મને કોઈ ફાયદો નથી. કે હું તમારા દિલ રાખવા માટે કંઈ સારું બોલું એ પણ યોગ્ય નથી. હવે જોઈએ કે ધારો કે સરકાર આપણી જે અનામત છે, અનામત અને જે તે ટકાવારી મુજબ જગ્યાઓ આપે તો શું થાય? બરાબર. તો જુઓ, તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ જગ્યાઓ જો ટકાવારી મુજબ આપી દે તો 2000, જો આમાં હવે PHની સંખ્યા જે છે એ પણ અંદર જ ગણી છે, સાયન્સની પણ અંદર જ ગણી લીધી છે. આપણે સીધો 11,000નું એનાલિસિસ લીધું છે, એમાં સાયન્સ પણ અંદર આવી ગયા, કેમ કે પહેલા સાયન્સનું પતશે, પછી એ સાયન્સની જગ્યાઓ જે તે કેટેગરીની જગ્યાઓ ખાલી રહે તો એ સામાન્યમાં કન્વર્ટ થતી હોય છે, બરાબર. એટલે આપણે એને ભેગા ગણીએ છીએ. PHની જગ્યાઓ કોઈને અલોટ થતી નથી, PHની PH વાળાને જ મળે છે, બરાબર. એ કન્વર્ટ નથી થતી. હવે વાત કરીએ કે 41% પ્રમાણે જો જગ્યાઓ આવે, કેટલી? 41% પ્રમાણે જગ્યા આવે તો આ ભરતીમાં અરાઉન્ડ 4500 અથવા 5000 અથવા 5500 જેવી જગ્યાઓ ઓપનની આવી શકે છે. ઓપનનો મતલબ એવો છે કે દરેક ઉમેદવાર કે જેનું મેરિટ 90, મતલબ જેનું માર્ક્સ 90 હોય અને 33 સુધીની ઉંમર હોય, આ દરેક મેલ ઉમેદવાર
દરેક મેલ ઉમેદવાર ઓપનમાં જઈ શકે છે, જ્યારે ફિમેલ ઉમેદવાર 38 વર્ષ સુધી અને 90 માર્ક્સ. આ તમામે તમામ આવી રીતે જનરલનો ક્રાઇટેરિયા ધરાવે છે. હવે ઓબીસીની વાત કરીએ તો ઓબીસીની 27% પણ પૂરતી સંખ્યાઓ મળી જાય છે કે પૂરતી જે જેટલી જગ્યાઓ છે જગ્યાઓ મળી જાય છે 27% પ્રમાણે, તો એ 2970 જેટલી થાય છે. કેટલી થાય છે? 2970 જેટલી જગ્યાઓ બને છે. એસસીની 7% પ્રમાણે જોઈએ તો 770 જેવી જગ્યાઓ આવી જોઈએ. ઓછી પણ આવી શકે છે, વધારે પણ આવી શકે છે. બરાબર. એસટીની 150. હું વારંવાર કહું છું કે જો આ બંને કેટેગરીને અને અહીંયા ઓપન વાળા જેટલા પણ ઉમેદવારો છે આ બંનેને કોઈ જોવાનું આવતું નથી. હવે એ જોવાનું છે, સમજવાનું છે. હું અહીંયા જ તમામે તમામ વસ્તુ હમણાં અહીંયા સમજાવવાનો છું. બરાબર. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ તમને મળી ગયો આંકડો કયો કે ભાઈ જગ્યાઓ આટલી અંદાજિત આવી શકે છે. આમાં વધઘટ થઈ શકે છે, 200-500 અપ એન્ડ ડાઉન થઈ શકે છે જગ્યાઓ. બરાબર. આ સાચું એનાલિસિસ નથી, આ માત્ર ટકાવારી અને જે અનામત કેટેગરીની ટકાવારી છે એ ટકાવારીને આધારે આ સંખ્યાઓ આંકડાઓ નક્કી કરવામાં આવ્યા છે. ચલો હવે આગળ જોઈએ કે અહીંયા જો આ જે તમને દેખાય છે કે હવે આપણે ફોર્મ જે લીધા છે, ફોર્મ કેટલા લીધા છે તમે જોઈ શકો છો કે ફોર્મ આપણે 12,500 ફોર્મ ગણ્યા છે. બરાબર. આમાં આગળ પાછળ થઈ શકે છે. હવે આ જે 509 આંકડો હું લાવ્યો ને એ ક્યાંથી લાવ્યો તો ભાઈ આ 4% છે. સમજી લો કે ઓપનના ઉમેદવારો જો આ વર્ષે પણ જો 4% હોય અથવા 5% હોય, જો શિક્ષણનો નિયમ છે કે દિન પ્રતિદિન શિક્ષણમાં વધારો થાય, લોકો વધારે શિક્ષિત થાય, બરાબર, તો એની સંખ્યાવારીમાં પણ જે સંખ્યા છે એની ટકાવારીમાં પણ વધારો થઈ શકે છે. એટલે અહીંયા 4ની જગ્યાએ 5% કે 7% સુધીનો પણ વધારો હોઈ શકે છે. બરાબર. અત્યારે હાલ આપણે જૂનું માળખું પકડીએ છીએ અને જે પરિસ્થિતિ કેવી બની શકે છે એ આપણે ધ્યાન દઈએ. આમાંથી ઘણો બધો ફેરફાર થઈ શકે છે. બરાબર. પણ એ કેટલા ફોર્મ ભરાયા છે એના ઉપર આધાર રાખે છે અને એ આધાર રાખે છે પીએમએલ પર, જે હજુ આવ્યું નથી. તેમ છતાં બધા જ મિત્રો એક જ સવાલ, સાહેબ મારું મેરિટ આટલું, મારો નંબર આવશે કે નહીં આવે? બરાબર. હું કહી દઉં કે ભાઈ 50+ મેરિટ વાળા બધા આવી જશે, તો મારા કહેવાથી આવી જવાના છો? નથી આવવાના. બરાબર. એટલે કોઈને સારું લાગે એવા હું વર્ડ્સ ક્યાંય વાપરીશ નહીં. હવે જો ઓબીસીની સંખ્યામાં જે મેં એનાલિસિસ એક દિવસ પહેલા જે વિડીયો નાખ્યો હતો લાઈવ થઈને, એમાં મેં ગૂગલ ફોર્મનો સર્વે નાખ્યો છે, એમાં દરેકે ભરવાનો છે. બરાબર. તો એની અંદર પણ ઓબીસીના ઉમેદવારો સૌથી વધારે છે. મતલબ કે અહીંયા જે ટકાવારી છે 58% રહે, તો 58% પ્રમાણે જે ઓબીસીના ઉમેદવાર છે એ લોકો 7,253 અથવા તો 6,000 અથવા 5,000 સમજી લો. બરાબર. આપણે 7,253 નો આંકડો છે તો એ પ્રમાણે આપણે હાલ ચાલીએ અને એને સમજીએ. આટલા લોકોના ફોર્મ આ ભરતીમાં આવ્યા છે એવું સમજીને ચાલીએ. 27%ની જગ્યા પ્રમાણે 2970 જગ્યા આવવાની છે. ફોર્મ કેટલા ભરાયા છે કે ભાઈ 7,253. હવે આ ક્યારે ખબર પડશે આપણને આ સાચો આંકડો કે ભાઈ 509 છે કે નહીં, આ 7,253 છે કે નહીં, આ 2329 છે કે નહીં? આ ક્યારે? પીએમએલ માટે વેઇટ કરવાનો. આ સમજવા પૂરતો વિડીયો છે. બરાબર. આને કોઈએ ઓફિશિયલી માની ના લેવું. બરાબર. તો આ જે 7,253 જે જગ્યાઓ આવી, બરાબર, સોરી ફોર્મ ભરાયા છે અને જગ્યાઓ સામે છે 2970. હવે જો અહીંયા આખું ચિત્ર સ્પષ્ટ થાય છે કે ધારો કે આ 7,253માં 3800 જણા એવા છે કે જે લોકોના માર્ક્સ કયા છે 82 થી લઈને 89 છે. સાંભળજો, 82 હોય કે 89 હોય એ પાસ ગણાય, પણ શેમાં ગણાય તો કે ભાઈ કેટેગરીમાં ગણાય. ક્યાં ગણાય? તો એ કેટેગરીમાં ગણાય. જો એ 82 અથવા 89 માર્ક્સ ધરાવતો હોય તો એ 82
થી લઈને 89 સુધીનું એ કેટેગરીમાં ગણાય, ભલે એની ઉંમર 33 થી નીચે હોય. પરંતુ જો મેં 33 માટે અહીંયા એજનો ઉમેરો કર્યો છે, ઉમેરો કરી દીધો છે. જો 82 થી 89 સુધી પ્લસ એજ. હવે ધારો કે મારા 90 માર્ક્સ છે, બરાબર, પણ મારી એજ એ 34 છે, તો પણ હું કેટેગરીનો દાવેદાર છું. ખ્યાલ આવે છે મિત્રો? એટલે કે ધારો કે કોઈ મહિલા ઉમેદવાર છે, એની એજ 39 વર્ષ છે, એનું જે માર્ક્સ છે 104 છે. માર્ક્સ કેટલા છે? 104 છે, પરંતુ એની ઉંમર કેટલી છે? 39 છે. તો એ મહિલા અનામતમાં અથવા તો કેટેગરીની જગ્યા રોકશે. આ ફાઇનલ છે, બરાબર. હવે વાત કરીએ કે ધારો કે આ 3800 જણા એ આની અંદર જ છે, બરાબર. આની અંદર જે 3800 જણાની અંદર 75% હાઈએસ્ટ મેરિટ વાળો પણ આવી ગયો, અને જેનું 50% મેરિટ થાય છે એ પણ આવી ગયો. આ બંને માર્ક્સ, હાઈ ટુ લો બંને વાળા માર્ક્સ આમાં આવી ગયા. 3800 જણા લાગવાના નથી, પરંતુ આ 3800 માંથી ધારો કે 2000 જણા એવા છે કે જેનું મેરિટ સારું છે. સાંભળજો મિત્રો, ખાસ હવે સમજવા જેવું છે. જેનું મેરિટ સારું છે અને એ લોકો જે પહેલા તબક્કાના કોલ લેટર નીકળે છે એની અંદર એ લોકોનો કોલ લેટર નીકળે છે. સમજી લો, ધારો કે 1 થી 3000 લઈએ આપણે ગઈ ભરતી પ્રમાણે. 1 થી 3000 ઉમેદવારોનો કોલ લેટર નીકળ્યો. એમાં ઓબીસી ના ઉમેદવારો, બરાબર, 3000 ની અંદરથી ઓબીસી ના ઉમેદવારો 1500 જણા છે, બરાબર. કેટલા? 1500 જણા છે. હવે આ 1500 માંથી 700 જણા, કેટલા? 700 જણા એ કેટેગરીના જ છે. તો સીધી આ 2970 માંથી સીધા 700 જણા કેટેગરીની સીટ ઉડાડી દેશે. કેમ કે જનરલમાં લઈ જ નથી શકવાના. ખ્યાલ આવે છે? હવે તો બાકીના તો કે ભાઈ જનરલમાં નથી લેતા. કોઈ એવું છે કે ભાઈ મને અમદાવાદ મળે છે. શું મળે છે? મને અમદાવાદ મળે છે. તો અમદાવાદ મળે છે એટલે એ શું કરે છે? ઓપનમાં નથી મળી રહ્યું એને, તો એ શેમાં વાપરશે? કેટેગરીની સીટ વાપરશે. જો કેટેગરીની સીટ વાપરશે તો પણ એ પણ એક કેટેગરીની સીટ ઓછી કરશે, કેમ કે 11,000 જગ્યાઓ છે એટલે દરેક જગ્યાઓમાં સીટો તો આવવાની છે. ઓપનની સીટો પણ, જ્યાં કેટેગરીની સીટો હશે ત્યાં ઓપનની સીટો પણ હશે જ, બરાબર. એટલે પણ કેટલી હશે એ પણ સમજવું જરૂરી છે. તો મિત્રો, તમને આ અંદાજ આવી ગયો હશે કે શા માટે આપણે જનરલ માટે કહીએ છીએ કે જે લોકો ખરેખર લાયક છે ઓપન અને ઓપનને લાયક છે, જે 90 અથવા કેટેગરીમાં મળે એવું છે, ઓપનમાં પણ મળે એવું છે, તો આ દરેક ઉમેદવારે ઓપનમાં જ લેવું જોઈએ, જેથી કરીને એમના બીજા ભાઈ બહેન છે એ જોબ લાગી શકે. હવે આ 3800 માંથી 700 તો આપણે કઈ દીધું પેલામાં જતા રહ્યા છે. હવે જેમ જેમ આગળ વધીશું એમ અહીંયા પણ આંકડો આવશે. તો સમજી લો કે આની અંદરથી 3800 જણાને જોબ મળવા, 3800 જે છે 3800 માંથી તો 2970, બરાબર, પ્લસ બીજા 2000 આપણે બીજા ગણીએ કે જે જનરલમાં લે છે, બરાબર. તો કેટલા થાય છે? તો કે ભાઈ 4970 ઉમેદવારોને નોકરી લાગશે ઓબીસી વાળાને. ભરાયા ફોર્મ કેટલા? તો કે ભાઈ 72, 53, એમાંથી કેટલી લાગશે? ભાઈ 4970 એટલે 5,000 જેવા લાગી શકે. તો બાકીનાનું શું છે ને મિત્રો? ખરેખર સમજવા જેવું. બાકીના કેમ રહી જશે? તો કે ભાઈ કેટેગરીની જગ્યાઓ ફૂલ થઈ ગઈ હશે. કેટેગરીની જગ્યા ફૂલ થઈ જાય એટલે એ લોકોના કોલ લેટર નીકળશે નહીં. સેમ એ જ વસ્તુ એસસી કેટેગરીની વાત કરીએ તો ભાઈ 770 જગ્યા આવવાની છે. ઉમેદવારો અહીંયા મેં 2329 લખ્યા છે, જે 2500 પણ હોઈ શકે છે, 2000 પણ હોઈ શકે છે કે 1500 પણ હોઈ શકે છે. જેટલી જગ્યાઓ, જેટલા ફોર્મ ઓછા ભરાય એટલો ફાયદો, પણ વધારે ભરાય તો
તકલીફ છે. તો 770ની સામે આ 770 તો લાગવાના જ છે, સમજી લો. આ 770 પહેલા 770 લાગવાના છે, પણ એમાંથી જે લોકો જનરલ સિલેક્ટ કરશે એટલે આગળની સીટો જે કેટેગરીની છે એ જગ્યાઓ બચતી રહેશે. હવે 1200 જણા એવા છે કે જે એજના ક્રાઇટેરિયામાં આવે છે, એમાં પણ હાઈ મેરિટ વાળા અને લો મેરિટ વાળા બંને આવી ગયા, બરાબર. તો એવા જો બધા પહેલા જ જે પહેલી જ લાઈનની અંદર સમજી લો કે પહેલા બધા છે, એમાંથી કોઈ કેટેગરી ઓપનમાં લેતું નથી, ફક્ત ને ફક્ત જે કોલ લેટર રિલીઝ થાય છે બધા કેટેગરીમાં સિલેક્ટ કરે છે. તો 770 જણા જ લાગે. કેટલા? 1200 માંથી આ જે માર્ક્સ છે એમાંથી જ ગણી લઈએ. આ તો ફોર્મ ભરેલામાંથી તો ભૂલી જવાનું. આમાંથી 1200 2329 માંથી ફક્ત ને 770 જણા જોબ લાગશે, બાકીના બધા રહી જશે, બરાબર. જો આપણે એસટી અને ઈડબ્લ્યુએસ વાળા મિત્રોની વાત કરતા તમે બધા લાગી જવાના છો. એ બધાએ પોતાની કેટેગરીમાં લેવું, જનરલની સીટ ના લેવી, આવું મારું માનવું છે. જો પણ તેમ છતાંય આપણે વેઇટ કરવાનો છે. કોનો? પીએમએલ નો. કોનો વેઇટ કરવાનો છે? પીએમએલ નો વેઇટ કરવાનો છે. જેવું પીએમએલ આવે તમારે તમારી સંખ્યા જોવાની છે કે મારી જગ્યાઓ કેટલી આવી છે. જો તમારી જગ્યાઓ 1100 આવે અને 1100ની સામે 1394 ફોર્મ ભરાય તો સમજી લો કે 200 300 400 જણા તો એવા છે કે જે જનરલમાં લેવાના છે, તો તમારી કેટેગરીની જગ્યાઓ પણ ખાલી રહે. આ પ્રમાણે આવે તો, બરાબર. પછી એસટી વાળા છે, તો એસટી વાળા તો તમે જોઈ શકો છો આરામથી. બોલો હવે એસટી વાળાનો કોઈ પ્રશ્ન રહ્યો કે ભાઈ જે જગ્યાઓ છે 1650 આવવાની છે, 1650ની સામે ફોર્મ જે 1000 2000 ચલો 1000ની જગ્યાએ 1500 ફોર્મ ગણીએ આપણે, તો 1500 એ 1500 લાગી જવાના. ફક્ત કેટેગરીમાં, જનરલમાં ના લે ને તો એ કેટેગરીમાં બિચારા લાગી જવાના. તો કોને તકલીફ નથી? એસટી વાળાને. આ લોકો બધા લાગી જવાના. આ લોકોનું ક્લિયર છે, બરાબર. પછી રહ્યા ઈડબ્લ્યુએસ. આ પણ લગભગ 100% બધા લાગી જવાના. પછી એસસી વાળાની અંદર જે ઉમેદવાર છે એની અંદરથી પીએમએલ આવે પછી જે ચિત્ર છે એ આપણને ક્લિયર ખબર પડે. ઓબીસી વાળું વાત કરીએ તો ઓબીસીમાં પણ સેમ વસ્તુ એ છે કે પીએમએલ પર આધાર રાખે છે. એટલે જે લોકો જનરલમાં છે એ લોકો કદાચ વિડીયો જોતા હોય તો એમને એવું થતું હોય કે આ સાહેબ તો બધા લોકોને જનરલમાં લેવડાવે છે, તો અમે જનરલ વાળા ક્યાં જશું? તો લગભગ જનરલ વાળાને કોઈ તકલીફ પડવાની નથી, કેમ કે એમના ફોર્મ જ આટલા હોય છે, બરાબર. એની અંદર એ લોકોના જે માર્ક્સ છે, માર્ક્સ ઓછા હોઈ શકે છે, એમાં કોઈ વાંધો નથી. એ લોકો 60-50% વાળા પણ હોઈ શકે છે, બરાબર. તો પણ આની અંદરથી લગભગ જો કેટેગરીની જગ્યાઓ ફૂલ થાય તો અહીંયા જે છેલ્લી ટકાવારી વાળો હોય, એટલે કે જેનું મેરિટ 50% હોય અને જનરલનો ક્રાઇટેરિયા ધરાવતો હોય, એ પણ ઉમેદવાર આ બધામાંથી લાગી શકે છે. એસસીમાંથી બી હોય, એસટીમાંથી પણ હોય, ઈડબ્લ્યુએસ માંથી પણ લાગી શકે છે. ખ્યાલ આવે છે શું કહું છું? ધારો કે ઓબીસીની સીટો ભરાઈ જાય છે, બરાબર. 3200 ઉમેદવારો લાગે અને બાકીની સીટોથી ભરાઈ ગઈ. ભલે 2900 જગ્યાઓ છે, અમુક જનરલ મળે છે, એમ કરીને 3200 લાગે છે અને બાકીના બધા એટલે ઓબીસીની સીટો પૂરી થઈ જાય છે. તો બાકીના ઉમેદવારો શું? તો બાકીના ઓબીસીના નહીં લાગે તો લાગશે ને કેમ નહીં લાગે? પણ કોણ લાગશે? પછી ફક્ત ને ફક્ત જે લોકો ઓપનને લાયક છે એ બધા લાગવાના ચાન્સ, બધા લાગી જ જવાના. એટલે જેટલા લોકો ઓપનમાં આવે છે કે જે લોકોનું 90 માર્ક્સ છે અને 33 સુધીની એજ છે અને એ લોકોનું મેરિટ ઓછું થાય છે, તો એ લોકોને ટેન્શન લેવાની જરૂર નથી. પછી ગમે તે કેટેગરીનો હોય, સમજણ પડે છે? ઓબીસી હોય, એસસી હોય, બરાબર, એસટી, ઈડબ્લ્યુએસ કોઈ પણ હોય. તો મિત્રો ચોક્કસથી એનાલિસિસ તમને સમજમાં આવ્યું હશે, બરાબર. અને જો આ એનાલિસિસ તમારા ગળે પડ્યું હોય, તમારા મગજમાં ઉતર્યું હોય તો મહેરબાની કરજો હવે પીએમએલ માટેની રાહ જોજો, કેમ કે આ આંકડો ક્યારે મળશે આપણને?
ક્યારે મળશે? તમારો જવાબ છે પીએમએલ. પીએમએલ આવે એટલે આપણને મળે. હજુ સરકારે પીએમએલ જાહેર કર્યું નથી. કેટલા ફોર્મ ભરાણા એ આંકડો પણ ઓફિશિયલી જાહેર થયો નથી. આ સમજણ માટે આ વિડીયો બનાવ્યો છે. બરાબર. અહીંયા જો કયો સ્પષ્ટ આંકડો છે કે ભાઈ 2024માં 9,371 ફોર્મ ભરાયા. પરફેક્ટ આંકડો. કઈ કેટેગરીના કેટલા એ પણ ચિત્ર સ્પષ્ટ છે. જ્યારે અહીંયા ચિત્ર બધું જ અદ્રશ્ય છે, કશું જ ખબર નથી. આ ભાગથી લઈને આ ભાગ આપણો દ્રશ્યમાન નથી. કેટલી જગ્યાઓ આવશે એ પણ ખબર નથી, કેમ કે રોસ્ટર તૈયાર થયા પછી જગ્યાઓ નક્કી થશે. ત્યાં સુધી કશું જ કહી શકાય નહીં. બરાબર. તો મિત્રો, તમે આખો વિડીયો જો સમજ્યા હોય, બરાબર, અને જો તમારે પીએમએલની રાહ ના જોવી હોય, બરાબર, શું ના જોવી? તો પીએમએલની રાહ ના જોવી હોય તો તમે આની પહેલાનો જે મારો લાઈવ છે, લાઈવની અંદર મેં ગૂગલ સર્વે આપેલો છે, જેની અંદર તમારે તમારી કેટેગરી વાઇઝ તમારો ડેટા ભરવાનો છે. આ જો ડેટા જે 12,500 અથવા તો જેટલા પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, આ ઉમેદવારો જો ડેટા ભરી આપે તો આપણે પીએમએલની રાહ જોવાની જરૂર નથી. લગભગ અત્યાર સુધીમાં આ ગૂગલ ફોર્મ 350 જણાએ ભર્યું છે. કેટલું? 350 જણા લોકોએ ભરી દીધું છે, જેની અંદર ફક્ત ને ફક્ત એક સિંગલ ક્લિકથી એક્સેલ ફાઇલ આવી તમને મળી જશે કે જેની અંદર તમારો પહેલું આવશે નામ, બરાબર, પછી તમારું જે મેરિટ છે એ મેરિટ, પછી આવશે એજ, તમારા ટેટના માર્ક્સ આવશે અને તમારો ક્રમ નક્કી થશે. એને આપણે એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ફેરવી દઈએ તો સૌથી હાઈએસ્ટ જે મેરિટ વાળો છે એ મેરિટ વાળો ફર્સ્ટ નંબરે આવશે. લોએસ્ટ મેરિટ વાળો જે છે એ લાસ્ટ નંબરે આવી જશે. બરાબર. તો લાસ્ટ નંબરે જ્યારે આવી જાય તો આપણને ખબર પડે કે આપણે જોવાની જરૂર નથી. બીજું કે એમાં ઓબીસીના કેટલા ફોર્મ ભરાયા છે એ પણ આપણને ખબર પડી જશે. કેટલા? તો કે ભાઈ તમે બધા ફોર્મ સર્વે ભરી દો તો ઓબીસીના કેટલા ઉમેદવારો છે એ આપણને અંદાજ આવી જાય. અને જો આ અંદાજ આપણને આવી જાય તો આપણે પછી આ અંદાજો લગાડી શકીએ કે આમાં 90 માર્ક્સવાળા કેટલા છે. એમાં મેં તમામ સર્વેમાં તમામ મુદ્દાઓ, તમામ પ્રશ્નો આવરી લીધા છે. એટલે મિત્રો, ચોક્કસથી આમાં પણ કોમેન્ટ બોક્સની અંદર ગૂગલ ફોર્મ સર્વે છે એ ફોર્મની હું લિંક નાખી દઈશ. જે મિત્રોએ ઓલરેડી ભરી દીધું છે એ ફરીવાર ના ભરતા, કેમ કે મારે એની અંદર કોપી કરીને બતાવે છે કે જેણે ડબલ ટાઈમ ભર્યા હોય, 3 ટાઈમ ભર્યા હોય તો એ લોકોના ફોર્મ તરતથી મને દેખાઈ આવે છે. બરાબર. તો મારે એન્ટ્રીઓ ડિલીટ કરવી પડે છે. એના કરતાં તમે એકવાર ભર્યું હોય તો બીજી વાર ભરશો નહીં. ડુપ્લિકેટ કોપી કરીને મારે આવી જાય છે. બરાબર. તો હું તમને આ વિડીયોમાં પાછળમાં તમને આખી સ્ક્રીન બતાવું છું. બરાબર. એનું પણ આપણે જોઈએ છીએ કે ભાઈ આવી રીતે ફોર્મ ભર્યા હોય, બરાબર, આવી રીતે ગૂગલ ફોર્મ તમે ભરશો તો તમારો ડેટા કંઈક આવો દેખાશે. કેટલી ટકાવારી છે એ પણ તમે જાણી શકશો. બરાબર. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, હવે મેરિટને લગતો કોઈ પ્રશ્ન કોઈ મગજમાં મૂંઝવતો હોય તો તમારે ફક્ત ને ફક્ત પીએમએલનો વેઇટ કરવાનો છે, અને વેઇટ ના કરવો હોય તો સર્વે ફોર્મ ભરવાનું છે. આ મિત્રો બીજા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે તમને આવા જ વિડીયો અને જીકેને લગતા પ્રશ્નો પણ તમને અહીંયા મળી રહેશે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કર્યા વગર જતા નહીં. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે 325 એન્ટ્રીઓ બતાવે છે. બરાબર. એમાંથી મેં ઘણી બધી ડિલીટ મારી છે. મેં 350 કીધું હતું પણ મેં ઘણી બધી ડિલીટ મારી છે અને હજુ પણ ડિલીટ મારવાની બાકી છે. કઈ એન્ટ્રીઓ ડિલીટ થશે એ પણ તમે જોઈ શકો છો. એટલે જ કહું છું કે વારંવાર તમે ફોર્મ એક વાર ફોર્મ ભર્યું હોય તો બીજી વાર ફોર્મ ભરશો નહીં. જો દેખાય છે તમને કે સિયાલ પાયલ જીવનભાઈ 3 ટાઈમ્સ ફોર્મ ભર્યું છે. દેખાય છે?
કયા કયા નંબરનો રિસ્પોન્સ છે 54, 56 ને 57. તો 3 વાર ફોર્મ ભર્યું છે તો આની એન્ટ્રી 2 ડિલીટ થશે એટલે પાછા ઘટશે. દેસાઈ નિકુલ કુમાર મેવાભાઈ, એમને પણ 3 વાર 97 નંબરનો રિસ્પોન્સ છે, 100 નંબરનો રિસ્પોન્સ છે અને પાછળ 101 નંબરનો રિસ્પોન્સ એમને કર્યો છે. બરાબર, તો આ બધી એન્ટ્રીઓમાં ડિલીટ કરવી પડશે, તમે જોઈ શકો છો. પછી છે પટેલ નિશાબેન રામાભાઈ, તો એમને 2 વાર ફોર્મ ભર્યું છે, દેખાય છે તો મારામાં બતાવશે. મુકેશભાઈ રમણભાઈ ભુરિયા, એમણે પણ 2 વાર ફોર્મ ભર્યું છે. દક્ષાબેન પરવાર 35 નંબરની એન્ટ્રી અને બીજી છે 186 નંબરની એન્ટ્રી કરી છે. બરાબર, તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા સંપૂર્ણ માહિતી મને તમારી મળી રહે છે. બરાબર, હવે ફોર્મમાં પણ ફરીવાર રિપીટ કરી દઉં કે શું છે. આખું નામ છે, ઉંમર છે, જેન્ડર છે, પછી કેટેગરી છે, પાસ કરેલું વર્ષ છે, બરાબર, સ્ટ્રીમ છે. બરાબર, આ ઓલરેડી આનો વિડીયો મેં મૂકેલો છે એટલે આની વધારે આપણે ચર્ચા નહીં કરીએ. જો સમરીમાં જોઈએ તો સમરીની અંદર અહીંયા રિસ્પોન્સ અહીં સમરી. બરાબર, તો જો અહીંયા તમે જોઈ શકો છો કે કોણે શું ભર્યું છે બધી જ માહિતી આપણને અહીંયા મળી રહે છે, બધાના નામ મળી રહે છે. બરાબર, તમે જોઈ શકો છો. હવે નીચે જશું ને એટલે સીધા આપણને એની ઉંમર પ્રમાણે બધું દેખાશે. પછી જો અહીંયા ટીક કરીશું કેટલા ફિમેલ, 191 ફિમેલ છે, 135 મેલ છે. બરાબર, પછી કેટેગરી વાઇઝ જોઈએ તો જો તમને જોઈ શકો છો કે ઓબીસી વાળા ઉમેદવારો વધારે જ છે, 158, એટલે કે મેં જે પ્રમાણે કીધું છે 48% તો આમાં પણ બતાવે છે. હજુ ઘણા બધા ફોર્મ ભરવાના બાકી છે. બરાબર, તો 158, પછી અહીંયા SC 43 છે, EWS 70 છે, ST વાળા 40 છે અને જનરલ કેટેગરીના 15 છે. ગ્રાફ ના જોતા કેમ કે સામે EWS ની જગ્યાઓ પણ વધારે આવવાની છે. બરાબર, ટેટ પાસ કરવા વાળા 2025 વાળા 322 છે, જ્યારે જે બ્લુ વાળા છે એ બ્લુ વાળાની અંદર અહીંયા આંકડો આપણને 4 જણા એ 23 વાળા છે. બરાબર, સ્ટ્રીમમાં સાયન્સ સ્ટ્રીમ વાળા 24 જણા છે, બાકીના છે 302. આ મને એકલાને દેખાશે અને જ્યારે સંપૂર્ણ ડેટા રેડી થઈ જશે, જો તમારે વહેલી તકે આ ડેટા જોતો હોય તો મારે ફક્ત અહીંયા વ્યૂ એન્ડ સીટ લખેલું છે. જો અહીંયા વ્યૂ એન્ડ સીટ લખેલું છે, આ હું ક્લિક કરીશ એટલે મને આખી એક્સેલ સીટ રેડી કરીને આપશે. જોઈ લો, તમે જોઈ શકો છો. આપણે ક્લિક કરીએ છે, આખો એક્સેલ સીટ આવી ગયો. જો સ્ટ્રીમ સાથે બધી જ વસ્તુઓ મને મળી જશે, પણ તમે સંપૂર્ણ ડેટા ભરશો ત્યારે મારા આમાં વાર લાગશે નહીં. પણ તમારી પણ ફરજ બને છે કે તમે આ એનાલિસિસમાં ભાગ લો, આ સર્વેમાં ભાગ લો અને ગૂગલ ફોર્મ જેમ બને એમ ઝડપથી ભરીને મોકલાવો, તો આપણને PML પહેલા જ આપણનું ખરેખર વાસ્તવિક મેરિટની જાણકારી મળી શકશે. કેટલા ઉમેદવારો કઈ કેટેગરીમાં છે એ પણ આપણે જાણી શકીશું. મિત્રો, વિડીયો બધા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો અને ગૂગલ ફોર્મની લિંક પણ શેર કરતા રહેજો. અને ડબલ ટાઈમ ભરશો અને ડુપ્લિકેટ એન્ટ્રીઓ ના કરશો, મારે ડિલીટ કરવી પડે છે. બરાબર, અહીંયા સંપૂર્ણ વસ્તુ હું જોઈ શકું છું એનાલિસિસમાં કે કઈ વ્યક્તિએ ડબલ વાર ફોર્મ ભર્યું છે, તમે વિડીયોમાં જોયું એ પ્રમાણે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ સાથે જોડાવા માટે અન્ય મિત્રોને પણ આમંત્રણ આપતા રહેજો.